ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને ગુજરાત.realestate.guide મારી ઇન્સ્ટાગ્રામ ચેનલનું નામ છે. તમારા રિયલ એસ્ટેટના અનેક વિડીયો તમારે જોવા હોય તો મારી ઇન્સ્ટાગ્રામ પેજને તમે અચૂકથી ફોલો કરજો. અને આજે ઘણા બધા કસ્ટમરની મારે રિક્વાયરમેન્ટ હોય છે કે અભિષેકભાઈ 2 BHK નાની સાઇઝમાં તમે બતાવો અને એક મોટી સાઇઝમાં તમે બતાવો. તો આ 2 BHK હું તમારા માટે જે લઈને આવી ગયો છું, ગાંધીનગરના ટ્રસ્ટેડ ડેવલપર છે. ઘણી બધી અઢળક સ્કીમ કરી છે પાછલા 10 થી 15 વર્ષમાં, અને ગાંધીનગરનું સારું એવું ડેવલપર ગ્રુપનું એનું નામ છે. અને આજે જે 2 BHKની હું વાત કરું છું એમાં એમ્યુનિટીઝ તો તમને મોડર્ન ક્લબ ક્લાસ જેવી તો મળી રહેવાની છે. ગાંધીનગરના એક જ એવા બિલ્ડર છે જેની હરેક સ્કીમમાં સ્વિમિંગ પુલ તમને મળી રહે છે. તો આજે બાળકોને 2-3 BHK સ્કીમના અંદર બી સ્વિમિંગ પુલનો લાભ લેવો તો એમ્યુનિટીઝમાં આ પ્રોજેક્ટમાં મળી રહેશે. અને હું સાઇઝની વાત કરું તો 181 વારની 2 BHKની આની સાઇઝ રહેવાની છે અને આનું પોઝિશન તમને શાંતિથી મળી રહેવાનું છે. તો આજે તમે નોંધાયા પછી તમારે આરામથી પેમેન્ટ આપવું હોય, ઇન્સ્ટોલેશનમાં આપવું હોય, તમે ટુકડેથી આપવું હોય, લોન કરીને આપવું હોય તો આ પ્રોજેક્ટમાં તમને લાભ અહીંયા તમને મળી રહેવાનો છે. અને તમને મલ્ટિપલ ચોઇસ મળી રહેવાના છે. અને આમાં 2 BHK ને 3 BHKના છે. 3 BHKનો હું અલગથી વિડીયો બતાવીશ. આજે હું તમને 2 BHKની હાઉસ ટૂર કરાવવા હું આવી ગયો છું ગાંધીનગરમાં. અને લોકેશનની વાત કરીએ તો સરગાસણ, કુડાસણ, પોળ એ ત્રણેય ગામના સેન્ટરમાં આવેલો આ પ્રોજેક્ટ છે. તમે લેફ્ટ હેન્ડ સાઈડ તમે ગુરુદ્વારા, 200 મીટરે ડૉક્ટર હાઉસ, 1 કિલોમીટરના અંદર SJ હાઈવે, સ્વાગત હોલિડે મોલ, સામે તમે જાઓ તો ડી-માર્ટ, ક્રોમા, પેન્ટાલૂન સ્ટુડિયો અને 4 ઇન્ટરનેશનલ સ્કૂલ તમે આજુબાજુ તમને અહીંયા મળી રહેવાની છે. તો સેન્ટ્રલ લોકેશનવાળો પ્રોજેક્ટ છે. અને 2 BHKની વાત કરીએ તો 181 વારનો આ પ્રોજેક્ટ છે. તમે અહીંયા મેં ચાલુ કર્યું કે આજે સારા વિડીયોની શરૂઆત આપણે મંદિરથી કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો મંદિરની સ્પેસ અહીંયા બનાવેલી છે. અહીંયાથી આપણે પ્રોજેક્ટની આપણે શરૂઆત કરીએ તો અહીંયાથી તમારી વાસ્તુ પ્રમાણે તમારી ઘરની એન્ટ્રી તમને મળી રહેવાની છે. સારો એવો તમને સ્પેસ મળી રહેવાની છે. અહીંયા તમને આ રીતે વેસ્ટિબ્યુલ તમને અહીંયા મળી રહેવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો આ સેમ્પલ અપાર્ટમેન્ટ છે. અહીંયા તમારો લિવિંગ રૂમ તમને મળશે. લિવિંગ રૂમની તમે સાઇઝ તમે જુઓ. ઘણી જગ્યાએ કેવું છે 2 BHKમાં થોડું કન્જક્ટેડ સાઇઝ થઈ જાય છે, પણ તમને આવી આરામથી આરામદાયક બેસી શકે, તમારા મહેમાનો 10-15 જણા આવ્યો તો બેસી શકે એ રીતની સાઇઝ 2 BHKમાં અહીંયા ડિઝાઇન કરી છે. તમે ટીવી યુનિટ અહીંયા બી સેટ કરી શકો. તમે અહીંયા સાઇઝ તમે જોઈ શકો છો. 16x11નો તમને લિવિંગ રૂમ તમને અહીંયા મળી રહેવાનો છે. સામે તમારું ટીવી યુનિટ આવશે, તમને સારી સાઇઝનું મળી રહે છે. તમે મોટું ટીવી લગાવી શકો. આજે 2 BHKમાં તમે કેવું છે નાના ટીવી જ લગાવી શકો, પણ તમે સાઇઝ તમે જુઓ. આજે તમે 42 ઇંચનું ટીવી લગાવવું હોય એવી તમે સાઇઝ તમે અહીંયા લગાવી શકો છો. આ તમારો ડાઇનિંગ સ્પેસ આવશે. તમે આરામથી 6નું ટેબલ કરી શકો છો. અહીંયા 4નું ટેબલ આપણે બતાવ્યું છે. અહીંયા તમે 6નું આરામથી તમે સિટિંગ કરી શકો છો. અને કિચન તમે સેપરેટેડ અહીંયાથી કરી શકો છો તમારા એલિવેશનમાં. અહીંયા તમે તમારું ફ્રીજ યુનિટ આવશે. અહીંયા સર્વિસ પ્લેટફોર્મ આપ્યો છે. 15x9નું આપશે. આઈ શેપનું તમને ગ્રેનાઇટવાળું પ્લેટફોર્મ તમને અહીંયા મળી રહેવાનું છે. અહીંયા તમારું સ્ટોર રૂમ તમને અહીંયા મળી રહેવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો યુટિલિટી વોશયાર્ડ. તમે વોશિંગ મશીન માટે તમને અહીંયા પોઈન્ટ આપવામાં આવ્યો છે, તો તમારે એ બધા નહીં કરવું પડે. અહીંયા તમે અલગથી પ્લેટફોર્મ તમે બનાવી શકો છો. તો આ તમારો લિવિંગ કિચન. અહીંયા તમારો પહેલો બેડરૂમ આવશે. અહીંયા તમે આ કિડ્સનો બેડરૂમ તમે ગણી શકો. તમે દાદા દાદીનો કરી શકો. 12x11 સાઇઝનો તમને બેડરૂમ તમને મળી રહેવાનો, 12x10ની સાઇઝનો મળી રહેવાનું છે. અહીંયા તમે આ રીતે તમે વોર્ડરોબ બનાવી શકો છો. અહીંયા તમે આ રીતે તમે સ્પેસનો યુટિલાઇઝ કરી શકો છો. એની જ સામે તમને અહીંયા જનરલ ટોયલેટ તમને મળી રહેવાનું છે. 6x4નું જનરલ ટોયલેટ છે. એની જ બાજુમાં તમને અહીંયા વોશ બેસિંગ તમને અહીંયા મળી રહેવાનું છે. આ તમારો માસ્ટર બેડરૂમ છે. 13x11નો માસ્ટર બેડરૂમ તમને અહીંયા મળી રહેવાનો છે. વોર્ડરોબની ડિઝાઇન તમે આ રીતે કંઈક કરી શકો છો. આ તમારો બેડ આવશે. અહીંયા તમારો ટીવી યુનિટ આવશે. તો આ રીતે તમે એન્ટરટેનમેન્ટ માટે અહીંયા તમે ટીવી યુનિટ સેટ કરી શકો છો. અહીંયા તમારી ફૂલ સ્લાઇડર ફ્રેન્ચ વિન્ડો આવવાની છે. અહીંયા તમે જોઈ શકો છો ટોયલેટ 7.5x4નું છે. ઓલમોસ્ટ 8 ફૂટનું તમારું અટેચ ટોયલેટ તમને અહીંયા મળી રહેવાનું છે. તો આ 2 BHKની ડિઝાઇન છે. સરસ ફેમિલી, તમારું નાનું ફેમિલી હોય, તમે 3 માણસ 4 માણસ હોય તો તમને રહેવાની બહુ જ મજા આવશે. એ રીતનું 181 વારનું 2 BHK અહીંયા ડિઝાઇન કર્યું છે. હવે હું તમને બાલ્કની લઈ જાઉં. આજે 2 BHK ઘણી જગ્યાએ કમ્પ્લેન હોય છે કે અભિષેકભાઈ બાલ્કની સ્ટેન્ડિંગ જેવી જ મળે છે, બહુ મોટી નથી મળતી. તો સ્ટેન્ડિંગ બાલ્કની નહીં, અહીંયા તમને પ્રોપર સિટિંગ બાલ્કની તમને અહીંયા મળી રહેવાની છે. તમે અહીંયા જોઈ શકો છો. દેખો
સરસ મજાની તમને સિટિંગ બાલ્કની મળી રહેવાની છે. તમે આરામથી 3 થી 4 માણસ તમે અહીંયા બેસી શકો છો એવી તમને સિટિંગ બાલ્કની મળી રહેવાની છે. અને આમાં સોસાયટીમાં તમે ગાર્ડન વ્યૂ લઈ શકો છો. આ સાઈડ તમને 18 મીટરનો રોડ મળી રહેવાનો છે. રોડ વ્યૂ બી તમે લઈ શકો છો. અને સારી એવી ક્લબ ક્લાસ જેવી એમ્યુનિટી આવે છે. તમે અહીંયા જોઈ શકો સ્પેસ. હું ફરીથી તમને એક વખત ટૂર કરાવું છું. અહીંયા પૂજા યુનિટ એટલું સરસ મજાનું સેટ કર્યું છે. મને ડેવલપરનું બહુ ગમ્યું કારણ કે 2 BHKમાં કેવું છે પૂજા યુનિટની સ્પેસ ઓછી હોય છે. તો સારી એવી પૂજા યુનિટની સ્પેસ તમને અહીંયા મળી રહેવાની છે. અને આ પ્રોજેક્ટ 181 વારના છે. હું તમને પોઝિશનની વાત કરું તો 2026 ડિસેમ્બરમાં તમને મળી રહેવાનું છે. ટોટલ 181 ફ્લેટ છે. 4 ટાવરની સ્કીમ છે. સારું લોકેશન છે. ટ્રસ્ટેડ ડેવલપર છે. નીચે આપેલા નંબર ઉપર આજે જ મને તમે કોન્ટેક્ટ કરો. gujarat.realestate.guide ચેનલને તમે અચૂકથી ફોલો કરો અને તમે મને ફોન કરશો તો હું તમને ડિસ્કાઉન્ટ બી કરાવી આલવાની જવાબદારી મારી તમને અહીંયા રહેવાની છે. તો આવા જ વિડીયો જોવા માટે આજે જ મારી ચેનલને ફોલો કરજો. જય શ્રી રામ. હર હર મહાદેવ.